જામનગરમાં હત્યાઓનો સિલસિલો અટકતો નથી। લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળેલી હાલતમાં છે એમ કહી શકાય। આજે ફરી હાપામાં વીજસૂર ચારણ નામના યુવાન પર જીવલેણ હુમલો થતાં પીડિતનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો। જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા નાકાબંધી સહિતના પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ચેરમેન પદે મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન પદે હિરેનભાઈ કોટેચાની નિયુક્તિ થઈ હતી। કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ એમાં આજે પ્રદેશ નેતૃત્વએ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈ કોટેચાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો CR પાટીલ સાહેબનો હું આ તકે અંતરપૂર્ણ આભાર માનું છું। તેમજ અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબનો પણ હું આભાર માનું છું। તેમજ આપણા કેબિનેટ મંત્રી જેઓએ ખૂબ પ્રયત્ન કર્યો છે આમાં એવોનો હું ખરા અંતઃકરણપૂર્વક આભાર માનું છું। અમારા જે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એવોનો પણ હું આભાર માનું છું। આ જ્યારે ડાયરેક્ટર પૂર્વ ડાયરેક્ટર પ્રવીણસિંહ ઝાલા સાહેબનો પણ આભાર માનું છું। તેમજ અન્ય જે અમારા મહામંત્રી છે અભિષેકભાઈ છે, દિલીપભાઈ છે, ડૉક્ટર ભંડેરી છે, પ્રવીણસિંહ છે, તમામનો જે સહયોગ આપ્યો છે અને સંપૂર્ણપણે જે લોકોએ જે ચૂંટણીથી માંડી અત્યાર સુધી જે સહયોગ આપ્યો છે એ તમામનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું। અને જ્યારે વિકાસની વાત છે ત્યારે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે છે તત્પર રહેશી અને જે કંઈ હશે જે ત્રુટીઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશી। આ તકે અમારા નેતૃત્વને અમે ખાતરી આપીશું। સામાન્ય રીતે મોટાભાગની સુવિધાઓ તો જામનગર યાર્ડમાં ઊભી થઈ ગઈ, પણ હજી જેમ જેમ પ્રશ્નો આવતા જાય તેમ ખેડૂતોના લગતા પ્રશ્નો હોય, વેપારીઓના સગવડતાના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નોને તાલુકામાં જ્યારે કુદરતી આપત્તિ બીજા કોઈ એવી સમસ્યા હોય ત્યારે જામનગર યાર્ડ હંમેશા લોકોની પડખે ઊભું રહ્યું છે। એટલે આ દરેક બાબતોમાં જામનગર માર્કેટિંગ યાર્ડના નવા હોદ્દેદારો યાર્ડનો ખૂબ સારો વિકાસ કરશે એવી અમને અપેક્ષા છે। જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ગત સાંજે એક કારમાં તોડફોડ થયા પછી રાત્રે ત્યાં જ આવેલા રેસ્ટોરન્ટમાં પણ તોડફોડ કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો હતો। સમગ્ર ઘટનાક્રમથી અસામાજિક તત્વોમાં પોલીસ અને કાયદાનો કોઈ ડર ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।